નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટાને લઈને વરસાદી ઝાપટાને પગલે ભરૂચ જિલ્લામાં ઊભા પાકને નુકસાન થશે તેવી ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં 2 વખત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। અચાનક બદલાતા વાતાવરણ અને વાદળછાયા માહોલને કારણે ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે। ખાસ કરીને ઘઉં, તુવેર, ચણા અને અડદના પાક પર માઠી અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। પાક હાલ વિકાસના મહત્વપૂર્ણ તબક્કામાં હોવાથી વરસાદી ભેજ અને વિનાશના કારણે ઉપજ ઘટવાની શક્યતા છે। કૃષિ તજજ્ઞના જણાવ્યા અનુસાર સતત ભેજવાળું વાતાવરણ રહેવાથી પાકમાં ફૂગ અને વિવિધ જીવાતોનો પ્રકોપ વધવાની દહેશત છે। આ ઉપરાંત વાતાવરણીય અસમાનતાના કારણે કેરીના પાકને પણ નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે। માવઠું અને ઠંડા પવનોને કારણે કેરીના મોર પર અસર પડી શકે છે, જેના પરિણામે ઉત્પાદન ઘટી શકે છે। કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને પાકની નિયમિત દેખરેખ રાખવા અને જરૂર મુજબ યોગ્ય પ્રમાણમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી છે। ખેડૂતો હાલ સરકાર તરફથી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે અને હવામાન સ્થિર થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। રાજુભાઈ, શું પાક વાવો છો તમે? તુવેર છે, કપાસ છે। વધારે પૂરતો અમારું તુવેર ને કપાસ જ છે। હમણાં જે વરસાદનું માવઠું પડ્યું એમાં નુકસાની તો ખરી તુવેરો મેં, કપાસ મેં। કેટલું નુકસાન અંદાજથી તો હવે નુકસાન તો છે જ, હવે તમારી હામી છે ને બધું, ખોટું શું બોલવાનું। કેટલા એકરમાં ખેતર આવેલા છે? આ જે મેં ઉભો હતો એ 18 વીઘા છે અને બાજુ મેં છે એ 18 વીઘા છે, એ અમારું જ છે બંને। કપાસ તૈયારીમાં શું કરવાનું? તૈયારી તો હતી ને કપા વીણવાની। સરકાર પાસે કોઈ આશા તમારી? હવે આ જે આપે તે, આપણે એવું તો ન કહી શકીએ કે તમે આટલી નુકસાની તમે ભરી જ દો, પણ જે આપે એ ખરું સરકાર। અંદાજે કેટલું નુકસાન થયું હતું તમારે? અંદાજે ખાસું નુકસાની તો થઈ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કમોસમી વરસાદના કારણે જે તૈયાર પાક છે, તુવેર, કપાસ, મગ, ચણા વગેરે જે પાક છે એમાં બહુ ખેડૂતોને વ્યાપક નુકસાન થયેલું છે અને અવારનવાર આવા કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ઘણીવાર નુકસાન થયેલું છે। એની ઉપર સરકાર ધ્યાન દોરે અને કંઈક ખેડૂતોનું કંઈક કરે એવી અમારી માગ છે। ભરૂચ જિલ્લામાં આજરોજ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં કમોસમી વરસાદ જે છે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ પણ છે, એવા સંજોગોની અંદર ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતમાં જે પાક છે જેમાં અત્યારે નુકસાન થઈ શકે એવી ભીતિ જે પાક છે તેમાં આંબા અને મગ છે, અડદ છે, ચણા છે, એ જે વાવેતર થયા છે તેની અંદર મહદઅંશે નુકસાન થવાની શક્યતા છે। આંબાના પાકમાં પણ કેરી ખરવાના પ્રશ્ન હોય અને સાથે સાથે ફૂગ અને જીવાતના પ્રશ્નો વધી શકે છે। મગ, અડદ અને ચણા જેવા પાકમાં ખાસ કરીને ફૂગના રોગ અને જીવાત પણ આ વાતાવરણથી વધી શકે છે, ત્યારે ખાસ ખેડૂતોએ કાળજી લેવાની છે। જંતુનાશક દવા જરૂર પ્રમાણે અને ફૂગનાશક દવાનો જરૂર પ્રમાણે ઉપયોગ કરવો પડશે। અંકલેશ્વર પાનોલીના બાકરોલ ગામે રામનગર વિસ્તારમાં અવારું જગ્યાએ પ્લાસ્ટિકના કચરામાં આગ લાગી જતા ફાયર બ્રિગેડ દોડતું થયું હતું। અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી। અંકલેશ્વરના પાનોલી નજીક કચરામાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। ઘટનાના પગલે આકાશમાં ઉઠેલા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો। પાનોલીના બાકરોલ ગામે રામનગર વિસ્તારમાં આવેલી અવાવરૂ જગ્યા પર પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી। પ્રાથમિક તપાસમાં સ્ક્રેપના વેપારીએ ગેરકાયદેસર રીતે કચરો સળગાવ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાતા થોડી વાર માટે લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આ બનાવને પગલે જીપીસીબીની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। પ્રદૂષણ ફેલાવવાના મુદ્દે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અંકલેશ્વર પંથકમાં વરસાદી ઝાપટાને લઈને શાકભાજી, તુવેર સહિતના પાકને નુકસાન, તો બીજી તરફ કેરીનો પાક બગડે તેવી શક્યતાને લઈને કેરીનો સ્વાદ કડવો બનશે તેવી ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે।
અંકલેશ્વર હાંસોટ પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 2 વખત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આંબાવાડીઓમાં મોર ખરી પડતા કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. સાથે ઘઉં, તુવર અને શાકભાજીના પાકને નુકસાન થવા પામ્યું છે. અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોની પણ ચિંતા વધી છે. અચાનક બદલાતા વાતાવરણ અને વાદળછાયા માહોલને કારણે ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ. ચાલુ વર્ષે આંબાવાડીઓમાં આંબા ઉપર પુષ્કળ પ્રમાણમાં મોર કેરીનું ઉત્પાદન વધુ થાય તેવી આશા સેવાઈ હતી. જો કે કમોસમી વરસાદે તમામ આશા પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતોનું માનવું છે કે જો વાતાવરણ આમ જ રહેશે તો કેરીના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે અને સિઝનમાં કેરીના ભાવ મોંઘા રહેવાની સંભાવના છે. માવઠાના કારણે ઘઉં, તુવર, વેલાયુક્ત શાકભાજીમાં દૂધી, પરવળ, ટીંડોળા, કારેલા તેમજ રીંગણ સહિતના શાકભાજી પર અસર થવાની શક્યતા છે. વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે તેમજ પાકમાં જીવાતો પડવાની શક્યતા વધતી જાય છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જમિયતભાઈ મગનભાઈ પટેલ, હું દીવા ગામનો ખેડૂત છું. આંબાની ખેતી સાથે સંકળાયેલો છું. આ વર્ષે આંબાનો પાક સારો હતો, શરૂઆતમાં લચકા લૂમ મોર હતો, પણ કુદરતી આફત એટલે કે કમોસમી વરસાદ થવાથી આંબાનો પાક બધો બળી ગયો છે અને ફરી પણ પાછું ગઈકાલે માવઠું થવાથી જે રહેલો કેલો થોડો ઘણો માલ હતો તેને પણ અસર થવાની છે અને આંબાની ઝીણી ઝીણી સોપારી જેવી કેરી થયેલી એ પણ ગળવા માંડેલી છે. એટલે ખેડૂતને આસમાની અને સુલતાની બેવ માર પડેલો છે. સાથે સાથે આંબાની અમે એવી આશા રાખતા હતા કે આ વર્ષે આંબાનો મોર સારો છે, લોકોને સસ્તી કેરી ખાવા મળશે, પણ એ શક્ય બનવું નથી. એટલે આ વર્ષે ઓછું ઉત્પન્ન થવાથી ખેડૂતને, આમ જનતાને ખેડૂતનો માલ ઓછો બજારમાં જવાથી આમ જનતાને મીઠી મધુરી કેરીનો સ્વાદ થોડો મોંઘો પડશે. સાથે સાથે આ માવઠાથી ઘઉંના પાકને પણ ઘણું એવું નુકસાન થયું છે. એ પોષકક્ષમ થવું જોઈએ એ પોષકક્ષમ થવાનું નથી. સાથે સાથે શાકભાજીના પાકની અંદર જે અત્યારે ફૂલ ફ્લાવરિંગ સ્ટેજની અંદર છે, એટલે ફૂલ ફ્લાવરિંગ સ્ટેજની અંદરથી માલ સારો નીકળે પણ બધું ફલીકરણ જે થવું જોઈએ તે થવાનું નથી અને ફૂલ બધા નીચે ગળી જશે. એટલે શાકભાજીનું ઉત્પાદન પણ ઓછું રહે, વેલાવાળા પાકને ખાસ નુકસાન છે અને આ ઓછું ઉત્પાદન આવવાથી માર્કેટની અંદર જે માલ આવશે એ ઓછો આવશે ને ઓછો આવવાથી ભાવ વધારે મળશે. એટલે આમ જનતાને, પબ્લિકને મોંઘા ભાવે શાકભાજી ખરીદવી પડશે અને ખાવી પડશે. બીજું કે તુવેરના પાકને પણ કાપણી ચાલુ છે, કાપણી શરૂ થવાની તૈયારી છે, એટલે એની પણ ક્વોલિટીની અંદર થોડો ફેર પડશે. એટલે એની અંદર પણ ક્વોલિટીમાં ફેર પડવાથી ભાવની અંદર લોકોનો માર પડશે. ભરૂચ શહેરના ઘુસવડ વિસ્તારમાં 3 દિવસથી રહીશોને પાણીની મુશ્કેલી ઊભી થઈ હતી, જેને લઈને પાલિકા દ્વારા ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવ્યું હતું. હાલ પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 10 માં આવેલ શહેરના ઘુસવાડ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. રમજાન માસ ચાલી રહ્યો છે અને આ દરમિયાન જો પાણીની અછત સર્જાય તો સૌથી વધુ મુશ્કેલીઓ ગૃહિણીને પડતી હોય છે. ત્યારે આ અંગે સંબંધિત અધિકારીઓને વોર્ડના કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી. કોર્પોરેટર તાત્કાલિક ધોરણે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. રજૂઆતના પગલે નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ પાણી સપ્લાયમાં આવેલી ખામી અંગે તપાસ શરૂ કરી હતી. તેમજ ઘુસવાડ વિસ્તારમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હાલ તો ઘુસવાડ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને ગૃહિણીઓ એક તબક્કે રોષે ભરાઈ હતી અને રમજાન માસ દરમિયાન ઉપવાસ સમયમાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો માટે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તેને લઈને તેઓમાં રોષ જોવા મળ્યો હતો. જોકે સ્થાનિક નગરસેવકો અને પાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક ધોરણે પાણી સપ્લાય ચાલુ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે પાણીની પાइपलाइन रिपेयरिंग हाथ धरવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. हमारा यहाँ इलाका घुसवड़ का इलाका हैगा. अभी आज मेरे को 11 बरस हो गए शादी करके आई हूँगी मैं. पानी की कायम की हमारी मगजमारी आएगी. कोई दिन हमारी पानी की समस्या सॉल्व हुई नहीं आएगी. अब आज आता है कल आता है, आज आता है कल आता है कहते, पर हमारे इतने दिन 4 दिन से एक छांटा भी पानी आयला नहीं आएगा. वो आता है कहते कि देख जाते, वो आता है कहते देख जाते, पर आके बाहर से देख जाते, घरों में कोई आके देखे तो हमारा खबर पड़े ना. 4 दिन से अब रमजान में किस तरह चला रहेला हमारा मन जानता है. बच्चों के साथ इधर उधर जाना, हम किस तरह टाइम पे टाइम निकल के जाने का. आज 11 बरस से यही हाल मैं देखती आई हूँगी. शादी के पहले दिन से हमारा पानी की मगजमारी चालू हो गई थी. न वार त्यौहार अक्सर कुछ होता है, जब तक बिल्कुल पानी हमारा आता नहीं है. हवाती हमारे करा करने को, कब तक का हम इस तरह चलाया करेंगे. नलवेरा भरते, भरने का तो पानी नहीं देते ने, कितना भरने का नलवेरा भी.
वेस्टेज भरते हैं, नलवेरा ये कचरे का भरते हैं, रोटों के भरते हैं, तो कब मुफ्त भरते हैं? पानी तो देना का ना 2 टाइम पूरा। तुम क्या करते हैं? पानी जरा देते तो रोज। अब रमजान महीने में कितनी आपदा, हमारे को पानी की तो रमजान महीने में जरूर होती है, न तुम पानी नहीं देते तो पानी तो देना का ना केड़ा। વોર્ડ નંબર 10 ની અંદર આ ઘૂસવાની મહિલાઓ છે, એમનું કહેવું છે કે એમના ઘરે પાણી આવતું જ નથી અને આવે છે ત્યારે 10 થી 15 મિનિટ જ ખાલી પાણી આવે છે, ફોર્સથી પાણી આવતું નથી। એટલે ફોર્સ વગર પાણી બિલકુલ ધીરું જ આવે છે। એટલે એ કેવી રીતે પાણી ભરી શકે છે, માળિયા ઉપર કેવી રીતે પાણી આવી શકે? એટલે ફોર્સથી પાણી પહેલાં તો એમને આવે એ સુવિધા એમને જોઈએ છે। બીજું કે પાણી અનિયમિત આવે છે, સવારે આવે છે તો બપોર સાંજે નથી આવતું ને સાંજે આવે તો સવારમાં નથી આવતું। એટલે એ લોકો એક ટાઈમમાં કેવી રીતે પાણી ભરી શકે અને પોતાનું પાણીને લઈને જે પાણીની જે એ લોકોનો વપરાશ છે એ કેવી રીતે એ લોકો પાણી વાપરી શકે। એટલે આ લોકોની સમસ્યા એટલી ગંભીર છે કે પાણી વગર તો એમ જોવા જાય જીવન જ ગુજરાન ચલાવવું મુશ્કેલ છે। અને ઘરની અંદર બર્તન નાહવા ધોવાનું હોય કે દરેક વસ્તુ પાણી વગર ચાલે એમ નથી। અને પાણી ફક્ત એ લોકો કહે છે કે 15 મિનિટ સુધી જ આવે છે, તો 15 મિનિટમાં આ લોકો કેવી રીતે પાણી ભરી શકે છે? એટલે નગરપાલિકાના જે વોટર વિભાગ છે એમને એટલું જ મારે કહેવું છે કે પાણી જે તમે મોકલો છો એનો ટાઈમ વધારો, ફોર્સ વધારો, તો જેથી કરીને દરેક ઘરની અંદર પાણી આવી શકે। જો આ સમસ્યાને હલ ના થાય તો અમે નગરપાલિકામાં હલ્લાબોલ કાર્યક્રમ આપીશું અને દરેક મહિલા પછી જે કંઈ પણ બોલશે તમારે વેઠવું પડશે। કારણ કે આ લોકો કહે છે કે અમારી પાસેથી વોટર વેરો તો લે છે પણ પાણી બરાબર એ લોકો નગરપાલિકા દ્વારા અપાતું નથી। તો આ સમસ્યાને ધ્યાને લઈ બને એટલી ટકે જે પણ વિસ્તારની અંદર વોર્ડ નંબર 10ના પાણી નથી આવતું એ વિસ્તારોની અંદર જે લાઈનો છે તે જોઈ લે, ફોર્સ વધારવાનો તો ફોર્સ વધારી લે। જો તમે આ કાર્યની ઉપર ધ્યાન નહીં આપશો તો અમે આ નગરપાલિકાનો ઘેરાવો કરીશું। એટલે આની પર ગંભીરતાથી ધ્યાન આપો। क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરની જીતાલી ફાટક પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। અંકલેશ્વર રાજપીપળા માર્ગ પર આજે ટ્રિપલ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માત અંકલેશ્વરના જીતાલી ફાટક નજીક બન્યો। મળતી માહિતી અનુસાર એક મોટરસાયકલ, મહિન્દ્રા થાર અને ઓટો રિક્ષા વચ્ચે અથડામણ થતા અકસ્માત થયો।
અથડામણના પગલે ત્રણેય વાહનોને નુકસાન થયું. ઘટનામાં સંકળાયેલા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. અકસ્માતને કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી માર્ગ વ્યવહાર સામાન્ય બનાવ્યો. સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની કચરાની ડમ્પિંગ સાઇટમાં આગ લાગવાની ઘટનાને બનતા જ પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ દોડતા થયા હતા. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાયો. વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઉભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો જોવા મળ્યો. ડમ્પિંગ સાઇટ નજીક આવેલ સ્ક્રેપ માર્કેટના કોઈક અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ પર ઠાલવી તેને સળગાવી દેવામાં આવ્યો અને આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10 ફેબ્રુઆરીની રાત્રિએ પણ આ જ ડમ્પિંગ સાઇટમાં આગ ફાટી નીકળી હતી. ત્યારે વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહી છે. અંકલેશ્વરના ચોટા નાકા પાસે મેઘના આર્કેડ નજીક પાર્ક કરેલી બુલેટની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંકલેશ્વર શહેરના ચોટાનાકા વિસ્તાર નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલી બુલેટ બાઇકની ચોરીની ઘટના સામે આવી છે. બુલેટ ચોરી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના અંબોલી ગામના રહેવાસી દિચેશ વસાવાએ પોતાની બુલેટ ચોટાનાકા સામે મેઘના આર્કેડ પાસે પાર્ક કરી હતી. આ દરમિયાન અજાણ્યા બે ઇસમોએ બુલેટની ચોરી કરી ફરાર થયા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ બાઇક સાથે છેડછાડ કરતા અને બાદમાં બાઇક લઈને જતા નજરે પડે છે. બનાવ અંગે જાણ થતાં અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ માટે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીના આગેવાનો દ્વારા અરુણોદય વસ્તી સમિતિ બનાવીને હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં અરુણોદય વસ્તી હિન્દુ સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યો જોડાયા. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી 110 સોસાયટીના આગેવાનો દ્વારા અરુણોદય વસ્તી સમિતિ બનાવાઈ છે, જેના ભાગરૂપે રવિવારે જાડેશ્વર રોડ પર આવેલા એનકે પેટ્રોલ પંપ પાસે અરુણોદય વસ્તી હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું. મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો, મહાનુભાવો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા. હિન્દુ સમર્થ ભારતના મંત્ર સાથે સંગઠિત સમાજ થકી રચનાત્મક કાર્યોના નિર્માણ અને સમાજ અને રાષ્ટ્ર સામે આવનાર ચુનૌતીઓનો સંગઠિત સજ્જન શક્તિના માધ્યમથી નિવારણ કરવા અને સમર્થ ભારતના નિર્માણ અર્થે સંમેલનનું આયોજન હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી હિન્દુ જીવન પદ્ધતિના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી. અરુણોદય વિરાટ હિન્દુ સંમેલન સમિતિ જે જાડેશ્વર વિસ્તારની 110 જેવી સોસાયટીના સામાજિક અગ્રણીઓની બનેલી સમિતિ દ્વારા આજરોજ હિન્દુ સમર્થ ભારતના મંત્ર સાથે સંગઠિત સમાજ થકી રચનાત્મક કાર્યોના નિર્માણ અને સમાજ સામે, રાષ્ટ્ર સામે આવનાર ચુનૌતીઓના સંગઠિત સજ્જન શક્તિના માધ્યમથી નિવારણ કરવા અને સમર્થ ભારતના નિર્માણ અર્થે આ સંમેલનનું આયોજન કરેલ છે, જેના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને સમૂહ ચિંતન, સાંસ્કૃતિક કાર્યક્રમો, હિન્દુ જીવન પદ્ધતિના કાર્યો વિશે સમૂહ ચર્ચા ચિંતન કર્યું છે. આજે આ આયોજનના ભાગરૂપે અમે 21 તારીખના રોજ સાંજે 5 વાગે સ્વામિનારાયણ મંદિરના ગેટથી દરેક સોસાયટી, આ વિસ્તારની અરુણોદય વસ્તીની દરેક સોસાયટીના આંતરીને દરેક સોસાયટીમાં બાઇક રેલીનું આયોજન કરી અને લોકોને અમે જાણ કરી અને આજે બધા ભેગા થઈ અને સારા પ્રોગ્રામનું અમે આયોજન કરેલ હતું. અંકલેશ્વર પંથકના વાતાવરણમાં આવેલા પલટાને લઈને વરસાદ પડતા ઠંડક પસરી હતી. અંકલેશ્વર પંથકના વાતાવરણમાં 3 દિવસ બાદ ફરી એકવાર પલટો આવ્યો. સવારના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં આજે સવારના સમયે અચાનક કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ફરી એકવાર પલટો નોંધાયો. છેલ્લા 3 દિવસ પહેલા પણ માવઠું નોંધાયું હતું અને ફરીથી થયેલા વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. સવારથી આકાશમાં ઘેરા વાદળો છવાયા હતા અને ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો અને લોકોને ગરમીમાંથી રાહત મળી. કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનું કારણ બની શકે છે. કાપણી માટે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. ખાસ કરીને ઘઉં અને શાકભાજીના પાકને નુકસાનની શક્યતા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફારની શક્યતા પણ વ્યક્ત કરી છે. શહેરમાં ઠંડકભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ તરફ ભરૂચ શહેર, જંબુસરના કોરા સહિતના ગામોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. સવારના સમયે વરસાદ વરસ્યો. જંબુસર પંથકમાં વરસાદ વરસતા કપાસ, તુવેર અને મગના પાકને નુકસાનની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ભરૂચ શહેરના ગોસવાડ વિસ્તારમાં 4 વર્ષીય તેમ્રો પટેલે રમજાન માસનો રોજો રાખ્યો હતો. મુસ્લિમ સમાજનો હાલ તો પવિત્ર રમજાન માસ શરૂ થઈ ગયો છે. લોકો
રમઝાન માસના રોજા રાખી રહ્યા છે. આ બાલ વૃદ્ધ સહિત તમામ લોકો રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી રહ્યા છે. ત્યારે ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ ખાતે આવેલા ગૌશવાડમાં રહેતા સદ્દામભાઈ પટેલનો 4 વર્ષીય પુત્ર તૈમૂર પટેલ દ્વારા રમઝાન માસનો પ્રથમ રોજો રાખવામાં આવ્યો હતો. તૈમૂર સદ્દામ પટેલ દ્વારા રોજો રાખવામાં આવતા અને અલ્લાહની ઇબાદત કરવામાં આવતા તેના પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.